ત્યારે મન તો બહુ વિચલિત થાય, એવા દુઃખો આવે, એકલો આખી જ્ઞાતિમાં પોતે બધાની સામે અને આખી જ્ઞાતિ એની સામે હતી, એવું હતું. ત્યારે એમ કહેતા કે હું એટલો બધો વિચલિત થઈ જાઉં, ક્યારેક જીવ છે એટલે બહુ દુઃખોથી વિચલિત થઈ જવામાં આવે બધી બાજુથી. ત્યારે ઠાકોરજીને વિનંતી તો કરાય નહીં, શ્રી મહાપ્રભુજી ના પાડે છે, પ્રાર્થના કરી, વિનંતી કરે નહીં, પણ ઠાકોરજીને હું કીર્તન સંભળાવી દઉં. ચક્ર કે ધરનહાર, ગરુડ કે અસવાર, નંદ કે કુમાર, મેરો સંકટ નિવાર. એ કીર્તન તો કરાય ને. મને યાદ આવી ગયા, આજે તો સુધામ પહોંચી ગયા, પણ મને યાદ આવી ગયા કે બહુ સ્નેહ રાખતા મારી સાથે, બહુ સ્નેહ રાખતા ને ખાસ મળવા માટે આવતા. ત્યારે આવી બધી વાત કરતા કે બહુ વિચલિત થઈ જાઉં તો કીર્તન સંભળાવી દઉં. નંદ કે કુમાર, મેરો સંકટ નિવાર. ઘણી વાર પ્રભુને હું કહી દઉં કે પૂરી છે ને આખી તળાઈ જાય ને પછી તો બહાર કાઢી લેવી પડે. હવે કે તળાઈ હજી 85 વર્ષે તળાવનો નથી, હજી તો હવે બહાર તો કાઢ. કે પૂરી તળાઈ જાય ને તો પછી બહાર કાઢી લેવી પડે. હજી નહીં તળાવનો હોય પૂરો, હજી કાચો છે. કે પ્રભુને એમ કહું કે હજી હજી પૂરી તળાઈ જાય પછી તો બહાર કાઢી લેવી પડે. તો હજી 85 વર્ષે હજી તળાવનો નથી લાગતો બરાબર. કેટલો કે હજી પ્રભુએ તળવો હશે, પાકો કરવો હશે. બહુ આનંદી હતા, દુઃખમાં પણ પોતાના દુઃખની વાત આનંદથી કરતા. એટલી સ્પિરિટ હતી ભગવદીય પરિશિક્ષણ. આ પ્રકાર દુઃખને આ રીતે રહેતા કે હવે પૂરી તળાઈ ગયો, બહાર તો કાઢ, હવે કેટલોક કાચો છું હજી, પૂરી પાકી જાય એટલે કાઢી લેવું જોઈએ બહાર. તળાઈમાં કળાઈમાં રાખવાનું. એટલે આવા દુઃખોમાં પણ 85 વર્ષ સુધી, કે મારે આજે 85 થયા, પણ ક્યારેય વિચલિત નથી થયા. સેવા સ્મરણથી ક્યારેય સેવા સ્મરણમાંથી ભાવ ઓછો થયો નથી, પ્રભુમાં અભાવ નથી આવ્યો. અને ઉલટાનું સ્પિરિટથી એમ કહેતા કે એ અખિલ બ્રહ્માંડનો નાયકને હું જગાવું ત્યારે જાગે છે, એટલો અંતરંગ સેવક છું પ્રભુનો. આનાથી મોટું તો બીજું શું કે બાકી આ દુઃખ તો એની સામે બધા આવ્યા કરે. એ તળાય છે, કળાઈમાં પડ્યા છીએ તો ભગવાન પાકા કરે છે, એમાં હિત કરી રહ્યા છે કાંઈક પ્રભુએ, એવો એમનો ભાવ હતો કે પ્રભુ આ તળવામાં એટલે પ્રભુ પાકા બનાવે છે આપણને વધુ. એકદમ પાકી જાય પછી બહાર અધકચરા કાચા તો કઢાય નહીં બહાર. એટલે અને એટલા બધા દુઃખી પરિસ્થિતિઓમાં પણ એમ કહેતા કે મહાપ્રભુજી મને એકવાર આવ્યા, મારી પાસે આવ્યા કે બધા ગ્રંથો જોયા પણ સુબોધનીજીના દર્શન ન કર્યા, એટલે ક્યાંક એમને મરી ન જાઉં સુબોધની જોયા વગર. મને કે એક સુબોધનીજી તો પધરાવી દો તો દર્શન કરી લઉં. આવી ઉત્કટતા હતી એમને. એક વખત મારી પાસે સુબોધનીજી ખાસ માંગ્યા કે એકવાર સુબોધનીજી ક્યાંય નથી મારી પાસે, અને નચ દ્રષ્ટા સુબોધની, ક્યાંક સુબોધની જોયા વગર મરી ન જાઉં.